બાળ મિત્રો, શું તમે ક્યારેય આગ ઉગળતો પર્વત જોયો છે? તેને જ આપણે જ્વાળામુખી કહીએ છીએ. આજે આપણે જાણશું કે જ્વાળામુખી કેવી રીતે થાય છે અને તેના ફાયદા શું છે. ધરતીની અંદર ખૂબ જ ગરમ અને પ્રવાહી પીગળેલા ખડકો હોય છે, જેને મેગ્મા કહે છે. જ્યારે ધરતીની અંદર દબાણ વધે છે, ત્યારે આ ગરમ મેગ્મા બહાર નીકળવાનો રસ્તો શોધે છે. ધરતીની સપાટી પર જ્યાં તિરાડ પડે છે, ત્યાંથી મેગ્મા બહાર આવે છે. બહાર આવ્યા પછી તેને લાવા કહેવાય છે. આ જ પ્રક્રિયાને જ્વાળામુખી વિસ્ફોટ કહે છે. જ્વાળામુખી ફાટતા લાવા, ધુમાડો અને રાખ આકાશમાં ફેલાય છે. ક્યારેક આસપાસના ગામો અને જંગલોને નુકસાન પણ થાય છે. તેથી જ્વાળામુખી કુદરતી આપત્તિ ગણાય છે. પણ બાળકો, જ્વાળામુખી માત્ર નુકસાન જ નથી કરતો. લાવાથી જમીન ખૂબ જ ઉપજાઉ બને છે. જમીનમાં નવા ખનિજ મળે છે.